આ ભૂખ લાગી કેવું છે કે ખાવાનું વગર તો કેને ભાઈ હાલતા ને ધરવી દઉં એ કેમ મારી ધરવી દે ABCD થી આજે હું તને ધરવાનો હોઉં. ઈ વરી એબીસીડી એટલે 12 મંદિરના છોકરો છો એબીસીડી ધરવી દે તું મને એવી રીતના નહીં, આપણે A to Z ફૂડ ચેલેન્જ કરવાનો હોય. A to Z ફૂડ ચેલેન્જ એટલે A B C એવી રીતના ટોટલ 26 અક્ષર છે. 26 અક્ષરથી ખાવા પીવાની વસ્તુ આપણે ખાવાની છે અને જે વધારે ખાય એ જીતી જાય. હવે ખબર છે ભાઈ 26 અક્ષર છે, બધી આઈટમ જડવાની નથી. જે ઓછી ખાય એ હારી જવાનો હોય અને હારી જાય એના માટેની સજા 4 પગે હાલવું જોઈએ રાજકોટની બજારમાં. આ તે તૈયાર રહેજે. તું તૈયાર રહેજે. ચેલેન્જ આપણો સ્ટાર્ટ થાય 3 2 1 ગો. ભાગ. તો આ ચેલેન્જ અમે રાજકોટની બજારમાં કરવાના છે. ચેલેન્જ માટેના અમુક નિયમ તમને સમજાવી દઉં. તમારે એક દુકાનેથી 2 થી વધુ આઈટમ નથી ખરીદવાની, નકર મારા જેવો તો સુપર મોલમાં કરી જાય આખો ચેલેન્જ અહીંયા પૂરો કરી નાખે. તમારે કોઈ પણ જાતના સાધનનો ઉપયોગ કરવાનો નથી, જેમ કે મોટરસાઇકલ કે 4 વ્હીલ. તો હવે વાતુના વડા પછી કરવા છે અને ચેલેન્જ ચાલુ કરી નાખી. ભાઈ ફટાફટ આપણો ચેલેન્જ ચાલુ થઈ ગયો છે બરાબર. એ ઉપરથી આપણે એપલ ખાવાનું છે. ફટાફટ આપણે યાર ભાગવું જોઈએ. આપણો ચેલેન્જ થઈ ગયો સ્ટાર્ટ. એ ઉપરથી ભાઈ એપલ આવે અને બીજું શું આવતું હશે? એલપલી ચોકલેટ. જેમ બને ના આપણે જલ્દી કરવાનું છે. એલપલ ભાઈ નાનકડું એપલ આપો. હાવ નાનકડું. હા હાવ. હાલો ભાઈ એ ઉપરથી આવી ગયું છે એપલ. બી ઉપરથી બનાના. ભાઈ ખાલી એક કેળું આપો. કેટલા દેવાના? નથી જોતા ને? વાહ ભાઈ ફ્રીમાં થઈ ગયું હે. બી ઉપરથી બનાના. એલપલી ચોકલેટ વાં જડીએ લાગુ. ભરતા એ 100% એપલ જ ખાધું હશે. એને બુદ્ધિ નથી ને, મારામાં બુદ્ધિ છે જાજી. ભાઈ એલપલી 2 ચોકલેટ છે. એ ઉપરથી કોઈ ચોકલેટનું નામ તો એવી દઈ દો. હે એલપલી નથી. એપલ મેં સિલેક્ટ ના કર્યું, મારું નુકસાન નથી ને. એલપલી ચોકલેટ હવે જડીએ નહીં કે બીજી દુકાને ટ્રાય કરી. ભાઈ એલપલી ચોકલેટ છે નથી. બીજું આપણો ટ્રાય ફેલ ગયો. ઓ શીટ. ત્રીજી પ્રોવિઝન ભાઈ એલપલી ચોકલેટ છે નથી. ઓ શીટ યાર, હવે એપલ જ ગોતવો જોઈએ. એપલ કાઢ ભાઈ એલપલી 2 ચોકલેટ. મુહૂર્ત જ ખરાબ થઈ ગયું છે. રેકડી દેખાણી છે. વાહ એલપલી ચોકલેટ તો નહીં જડી પણ હવે એપલ જ ખાવું જોઈએ. વાહ એપલ ખાલી દેખાય ને. હા મને હે ને સફરજન લાવો. ઝીણકું સફરજન હોવું જોઈએ. એ ડન થઈ ગયું. બી ઉપર શું હે? બનાના. બોર આપી દો. બોર સસ્તામાં પતી જાય. ઝીણકું કંઈક બોર દઈ દો. હાવ ઝીણકું બોર. બે કમ્પ્લીટ થઈ ગયા આપણા. સી ઉપરથી સંતરું. તો ભાઈ સી ઉપરથી આવી ગયું છે સંતરું બરાબર. હાલો હવે ડી ઉપરથી ગોતવાનું છે ને. ડ્રેગન મળી જજો અમે ડી માટે. ડ્રેગન. હા આ કાકાએ તો કામ કરી દીધું. 2 આઈટમ ખાધી આપણે A ને B. C4 ચીકુ અહીંયા અવેલેબલ છે પણ આપણો પણ એ નિયમમાં એવું છે કે ભાઈ એક દુકાનેથી આપણે 2 જ ખરીદી શકીએ. કંઈ વાંધો નહીં, દુકાન બદલી ગઈ આપણી. ભાઈ ચીકુ લાવો એક. આટલું ખાવ. હા સી કમ્પ્લીટ. કેટલા દેવાનું? વાહ બજેટ આપણું બચી ગયું. જોયું ને. સી પછી આવે છે ડી. દાયડમ. કાકા દાયડમના 2 દાણા લઉં. ડી દાયડમ કમ્પ્લીટ. ફટાફટ હાલો બીજું હવે. ઉપરથી ડ્રેગન ગોતવાનું છે. ડ્રેગન ક્યાં છે? ડ્રેગન ફ્રૂટ. રેકડીઓ એટલી બધી હામટી છે ને ખબર નથી પડતી. આ બધા આપણા સામું જ જોઈ છે યાર. ડ્રેગન ફ્રૂટ ક્યાં છે? ડ્રેગન ફ્રૂટ. ડી ઉપરથી દાડમ પણ આવે છે બરાબર. તો દાડમ ખાઈ લઈએ આપણે. નાનકડું દાડમ આપો ને. ભાઈ ડી ઉપરથી આપણે દાડમ મળી ગયું છે. મને એવું લાગે છે આપણું ચેલેન્જ છે ને માર્કેટની અંદર જ પૂરો થઈ જવાનો છે. કેહુરીઓ હારવાનો જ છે ને હરવાનો થાય જ છે ગમે એમ થાય. ઈ આપણે ફાઇન્ડ કરવાનું છે. ઈ ઉપરથી ફળનું કઈ નામ આવે છે? ઈ ઉપરથી ઈનો મેડિકલ ગોતો હાલો. ઈ ઉપરથી શું આવે? ઈ ઉપરથી મને નથી આવડે ભાઈ. હવે ભાઈ માર્કેટની બહાર નીકળી ફટાફટ. ભાઈ માર્કેટની અંદર ઘણી બધી વસ્તુ આપણે કવર કરી લીધી. હો ગુજરાતી ભડાકા રેડી. ઈનો ફટાકડા ફૂટે ભાઈ. રેડી. એ ઓલા પૈસા નથી દીધા ને આપણે. પૈસા દેવાના જ ભૂલાઈ ગયા. કાકા પૈસા દેવાના જ ભૂલાઈ ગયા. કેટલા દેવાના? આપણે ઈ આવી ગયું. ABCD ઈ એફ ઉપર ગોતો હાલો. ફેન્ટા. વાહ ક્યાં ન્યા જ છે. કામ કરી દો કાકા યાર. તમે ફેન્ટાની બોટલ લઈને આવે. તો
તો ભાઈ માર્કેટની બહાર નીકળી ગયા છે અને એ ઉપરથી કંઈ જડતું નથી બરાબર. એ ઉપરથી બહુ મગજ ગયો છે પણ એ ઉપરથી કંઈ જડતું નથી. હવે એફની વારી છે. એફમાં તો આપણે તમને ખબર જ છે ફાકી બરાબર. તો એફની અંદર આપણે ફાકી ખાવાના છે. ચાલો ફટાફટ ફાકી ખાઈ લઈએ. ભાઈ ફેન્ટા આપી દેજો ને. ફેન્ટા હે? હા ડ્રિંક બોટલ આપી દો ભાઈ. ધીસ ઇઝ ફેન્ટા. એફ ફોર ફેન્ટા. Hello guys, I'm San. કમ્પ્લીટ. ફાકી લાવો તો ભાઈ. મસાલો છે ને આપણે ગુજરાતીનો ઓલ ટાઈમ ફેવરેટ છે એટલે મસાલા વિના તો હાલે નહીં બરાબર. એટલે ફાકી તો કોણ તમે મસાલા કહેતા હો અમે ફાકી કહીએ છીએ એટલે આપણે ફાકી એફ ઉપર હાલે બરાબર. એટલે ફટાફટ આપણે ફાકી ખાઈ લઈએ અને પછી હું આવું એફ પછી હું આવું ભણવા નથી ગયો કદી. ઈ આવે ને ઈ ચાકડી નતો ભાઈ. તો ભાઈ એફ ઉપરથી આવી ગઈ છે ફાકી અને આપણે હવે જી ઉપરથી ખાવું જેમ્સ. ભાઈ જેમ્સ છે જેમ્સ આપી દો. એક આપી દો ભાઈ. એક દુકાનેથી આપણે 2 વસ્તુ લેવાની વાત થઈ હતી એટલે રેગ્યુલર રૂલ પ્રમાણે જ ચાલી છીએ એટલે નો ટેન્શન. પહેલાં જરાક ફાકી મારે ટેસ્ટ કરવી જોઈએ ને જરાક. જાજી નહીં ખાવે ને જરાક બરાબર. ફાકી ખવાઈ ગઈ. વાહ ભાઈ congratulations. વાહ જેમ્સ. એફ ઉપરથી આપણે ફેન્ટા પતાવી નાખ્યું. ભરતાનું આપણે પૂરું જ કરી નાખવાનું કારણ કે આટલી જ માર્કેટમાં મેં આટલી વસ્તુ કવર કરી નાખી હતી. જેવું માર્કેટ કેટલી લાંબી પડી જો. આટલી હાજી માર્કેટ છે ને લાંબી પડી છે. હવે આપણે શું આવ્યું છે જી. જી એટલે ગ્રેપ્સ. ભાઈ એક દ્રાક્ષ લઉં. જી કમ્પ્લેટ. કેટલા દેવાના એક દ્રાક્ષ? કાંઈ નહીં જોયું ને હું બધી જગ્યાએ છે ને પૈસા એ બચે લઉં ને ઓછા સમયમાં બધું કરી લઉં. ભરતા તૈયાર જ જાઓ મારો ભાઈ. લેટ્સ ગો. ગુજરાતી ભડાકા ઉપર આવીએ. રેડી? તો ફાઇનલી ગાઈસ હવે આપણે એચ ઉપરથી ગોતવાનું છે હાજમોલા ગોતી બરાબર. હાજમોલા જડશે ભાઈ. હાજમોલા છે હાજમોલા નથી નથી ભાઈ. હાજમોલા અહીં નથી. ચાલો બીજી દુકાને તપાસ કરવો જશે ભાઈ. ટાઈમ આપણા પાસે ઓછો છે ને કેહુરીઓ હવે ક્યાં પૂકી ગયો કે ખબર નથી પડતી. મને એક વસ્તુ નથી મળી બરાબર. હાજમોલાનું આપણે ગોતી સામે દુકાને ટ્રાય કરી બરાબર. હાલો ભાઈ હાજમોલા છે હાજમોલા. હાજમોલા ક્યાં જડશે? હાજમોલા ગોતવાના છે ભાઈ. હાજમોલા એજ ઉપરથી જડતું નથી. હાજમોલા જડતું નથી. બહુ ગોઈતું છે પણ હવે એના ટાઈમ વેસ્ટ કરાય નહીં કે બીજી આઈટમ ગોતવા મળી. ચાલો એચ એચ આપણે એચ ગોતવાનો છે. એચ 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 નો વારો આવી ગયો છે. એચ હાજમોલા 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 હાજમોલા. એચ ઉપરથી જો કે હલ્દીરામ આવે પણ હલ્દીરામની આપણે બધી આઈટમ ના લઈ શકીને. મેડિકલે જડી જાય કે નહીં? મેડિકલે જડી જાય કે નહીં? લેટ્સ ગો. હાલો ત્યાં જોઈ જાય. એચ એચ ફોર હાજમોલા ગાઈસ. આપણે હાજમોલા ગોતવાનું છે. મેડિકલ શોપે આપણે આવી ગયા છે. ઓ સોરી મેડિકલ અહીંયા છે ભાઈ. હાજમોલા આવે છે. એ આ રહ્યું નજર સામે જ છે. તમે આયા? હો અમે અહીંયા હો ભાઈ. હાજમોલા ખાવી? ખાતા ખરો એક? ના ના. મજા આવી. છોકરો કેવું હોશિયાર છે ખબર? એ ખાય ને તો એના ઉપર હું બિલ ચોટાડવાનો હતો. હા એચ હાજમોલા મજા આવી. ખાતા ખરો એક ટકા? ના ના. નહીં બિલ દઈ ના ના બિલ નું કાંઈ. તો ભલે વાંધો નહીં. તો ભાઈ એ જ તો આપણે કેન્સલ કરી નાખ્યો છે. હવે આઈ ઉપર જો ગોતી છે આપણે બરાબર. આઈ ઉપર તો તમને બધાને ખબર પડી જાય. આઈસ્ક્રીમ ખાવેલું છે બરાબર. આઈસ્ક્રીમ ગોતી ચાલો ફટાફટ. केसुर किंग को आज हरा के रहेंगे मेरे भाई. केसुर किंग भी कहेगा कि नहीं बेटा नहीं मान गए तुमको. फटाफट फटाफट. કાકા આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ આપી દો નાનકડી 10 વારી. ફાઇનલી ભાઈ આપણે આઈસ્ક્રીમનો મેળ થઈ ગયો છે. 10 વારી જ ખાવી છે નાનકડી. બહુ જાજી નહીં આપણે કારણ કે ચેલેન્જ પૂરો કરવાનો છે. બાકી એવી રીતે નથી કે શોખથી ખાઈ છે. આમ જો આને ચાટવાનું. આ ચાટવા હાટું મેં આઈસ્ક્રીમ લીધી ખબર છે. બોલવાનું મેરું નથી આવતું ભાઈ. મસ્ત મજા આવી આઈસ્ક્રીમ. કાકા 10 રૂપિયા ભૂલાઈ ગયા મારા. ઉતામળ એટલી છે ને 10 રૂપિયાનો સવાલ છે ભાઈ. એચ ઉપરથી હાજમોલા આપણે ખાઈ લીધા. પછી આવે છે આઈ. આઈ ઉપરથી મને પહેલા મગજમાં હોય ખબર ઇડલી. પછી મેં માર્કેટ સામે જોયું પણ માર્કેટમાં ત્યાં ઇડલી મળતી જ નથી. પછી નજર સામે જોયું કે ઉપર આઈસ્ક્રીમ લખ્યું છે તો આપણે આઈસ્ક્રીમ જ ખાઈ લે. ઊંચી પાર્ટીઓ પણ. કોણ ઊંચી પલટી છે? તમે. એ તો કોમ્પ્લેન પીધું હતું ને એટલે ઊંચો થઈ ગયો હતો. સરક પણ આ આઈસ્ક્રીમ. આઈ આઈસ્ક્રીમ કમ્પ્લીટ. લેટ્સ ગો. આ જલેબી આપો તો. એક જ જોઈ ખાલી એક જ વિડીયો પરથી. વાહ ભાઈ જલેબીનો મેળ ખાઈ ગયો છે. જલેબી ખાલી એટલી જ ખાવાની ભાઈ. અમારે ખાલી ચેલેન્જ વિડીયો હાલે છે. હાલો જે ફોર જલેબી. આઈ ઉપરથી આઈસ્ક્રીમ પછી શું આવે? જે આવે. જે ઉપરથી મારે નજર સામે જ દેખાય છે. કે ખબર નહીં પણ મેં માર્કેટ એવી સિલેક્ટ કરી છે ને કે જ્યાં તમને બધું ઓલરેડી અવેલેબલ થઈ જાય. જો આ રહ્યા જિંજર અહીંયા ભાઈ એક ખાવ હો. જો ભાઈ આ રહ્યું આપણે આને જિંજરા કહીએ ખબર. આ હોય ચણા પણ ટૂંકમાં કાચા ને એટલે આપણે જિંજરા કહીએ. ફટાફટ આને ખોલી લઉં. આવી ગયો જો જિંજરો જે કમ્પ્લેટ.
તો ભાઈ જે ઉપરથી આપણે છે ને જલેબી ખાઈ લીધી છે કે ઉપરથી આપણે ખાવાનું છે કેસુર કિંગ કેસુર કિંગને ધરાવવાનો છે આપણે કે ઉપરથી ખાવાની છે કિટકેટ ચોકલેટ. તો આપણે આવી ગયા છે ભાઈ સ્ટોર હોય બરાબર. ચલો ભાઈ કિટકેટ ચોકલેટ મળી ગઈ છે આપણે. કે ઉપરથી કિટકેટ ચોકલેટ આવી ગઈ છે ભાઈ. હાલો હવે એલ જે ફોર જિંજરા આપણે કરીને ખાય કમ્પ્લીટ. હવે કે ખાય કે ફોર કેસુર કિંગ. કેસુર કિંગ તો હું મારી રીતે ના ખાઈ શકું ને. કે ઉપરથી એક વસ્તુ આવ્યો કિંગ ફિશર, પણ એ મારા બાપાને ખબર પડે તો પછી બીજે દી વિડીયો બનાવવા જેવો નારો, એટલે કિંગ ફિશર આપણે કેન્સલ કરી છે. પણ કે ઉપરથી મારે બીજું કંઈક વિચારવું જોઈએ. કચ્ચા બદામ સોરી કચ્ચા મેંગો. કચ્ચા મેંગો ભાઈ હમણાં યાર રીલ્સ જરીક વધારે જવાઈ જાય ને અંજલિ અરોડાની, એટલે મને યાદ આવી જાય છે. કચ્ચા મેંગો ચોકલેટ હે ભાઈ. કચ્ચા મેંગો નથી સિક ના આખું પાઉચ નહીં, સિંગલ જ ખાવી છે. આખું પાઉચ જડે છે. આખું પાઉચ આપણે નથી ખાવી છે. કે ઉપરથી બીજી કોઈ છે ખાવાની વસ્તુ? કે ઉપરથી કુકીસનું સી આવે કા? ઓહ સી. કે ઉપરથી હું કેચઅપ કીમાં આવે? સી હા કા ભાઈ. કચ્ચા મેંગો ચોકલેટ છે. કચ્ચા મેંગો ચોકલેટ નથી. કે ઉપરથી છે કંઈ ખાવા પીવાનું? કે કાલા ખટ્ટા કે આવે ને ભાઈ. કાલા ખટ્ટા કે કાલા ખટ્ટા પાઈ દો. કે ફોર કાલા ખટ્ટા. ધંધારો સ્વાદ કેટલા દેવાનું ભાઈ? કાંઈ વાહ. હું હે ને ફાઇનાન્સમાં તો હે ને માસ્ટર જ છું. બધી જગ્યાએ થોડી થોડી વસ્તુ લઉં. વર્તન લગભગ 800 ચૂનો અડી ગયો. તે પછી શું આવે? એલ ઉપર આપણે શું જવાનું છે? એલ ઉપરથી ભાઈ મને કંઈ યાદ આવતું નથી. એલ ઉપરથી ભાઈ કંઈ યાદ જ નથી આવતું. ફેન સબસ્ક્રાઈબર ભૂટકી ગયા ભાઈ. આ કંઈક મોલ જેવું દેખાય છે, ત્યાં જવા દે. એલ ઉપર લગભગ માર્કેટમાં છે ને કંઈ અવેલેબલ નથી મને લાગે ત્યાં સુધી. તો આપણે એલ કેન્સલ કરીએ. એલ પછી શું આવે? એમ આવે છે ને. એમ ઉપરથી ભાઈ મંચ ચોકલેટ. અહીંયા કંઈક ડેરી ફાર્મ છે ત્યાં લગભગ મળી જાય. મંચ ચોકલેટ છે ભાઈ. હા 5 વાળી આપી દો. 2 વારી આવે તો ભલે, તો 2 વારી લઈ લે. જો ભાઈ એમ ફોર મંચ ગો. છે ને એમનો વારો છે, કારણ કે છે ને એલ ઉપરથી મને કંઈ ખબર નથી પડતી બરાબર. એમનો વારો છે. એમ ઉપરથી આવી છે માજા બરાબર. માજા પી લે ફટાફટ. ચાલો યાર મારી જોડે માજા આપી છે ને. માજા નાનકડી 20 વાળી આપણે માજા આવી ગઈ છે બરાબર. હા પૈસા આવી ગયા. થેન્ક યુ. પૈસા ભૂલાઈ જાય છે ભાઈ ઉતાવળમાં, ખબર નથી પડતી. પાકેટ ઘણી કાઢવું પડે યાર, નથી મજા આવતી. માજા આવી ગઈ છે. હવે એન છે ને એન ઉપર હે ને ઓલું ખબર વિદેશી લોકો બહુ ખાય છે નુટેલા. ચોકલેટ જેવું આવે. પહેલું નુટેલા હે નુટેલા. હે બતાવો તો જરીક પહેલાં. એના ઉપર ભાઈ નુટેલા તો હતું, પણ નુટેલાના હે ને પેકેટ ને પ્રાઇસ જોઈને મને એવું લાગે કે આ વિદેશી લોકો માટે બરાબર છે. આપણે એના ઉપર કામ કરી નમકીન ખાઈ લઈ ભાઈ. નમકીનનું નાનું કોઈ પેકેટ આપી દો ને. ગમે હાલ છે, નાનું આપી દો. રામ જો આ ભાઈ બંધ ઓળખી ગયો આપણે. નમકીન હે ભાઈ. આ મીઠું નાખ્યું હે ને આમાં. નમકીન હે. એન ઉપરથી કંઈ યાદ નથી આવતું યાર. એન ઉપરથી કંઈ યાદ જ નથી આવતું. ઓલો રિક્ષો કેમ એકલો જાય? ઓલો ભાઈ આ કે અરા એવું છે કે देखा आपने लापरवाही का नतीजा है. એનથી નમકીને થઈ ગયું હે. અને હવે ઓ આવે છે. ઓ આવે એટલે મને માર્કેટ દેખાણી. ઓ પરથી ઓનિયન એટલે ડુંગળી. હાલો ખાઈ લઈએ. ઘર તો બેટા તને આ 4 પગે ના હલાવો ને તો ભાઈનું નામ કેહુર કિંગ નહીં. ભાઈ ડુંગળી આપી દો ને. ડુંગળી ઓનિયન આ ખાવી અઘરી છે. ઓ કમ્પ્લીટ કેટલા દેવા? ઉપરથી આપણે એમાં છે ઓરિયો બિસ્કિટ. ભાઈ ઓરિયો બિસ્કિટ છે. ફાઇનલી આપણા પાસે ઓરિયો બિસ્કિટ આવી ગયું છે બરાબર. વાહ ભાઈ વાહ. હાલો હવે ખાતા જઈને આગળ વયા જઈએ ભાઈ, નકર આ મગજ કામ નહીં કરે આપણું. કયો આપણો લેટર કયો આવ્યો છે? પી ઉપરથી કઈ છે? પી ઉપરથી ઓએ પોટા. અરે પોટા એક લાવો તો એક ઝીણકો પોટો. પી ફોર પોટા કમ્પ્લીટ. પી ઓકે સોરી ભાઈ પીનો વારો છે. પી ઉપરથી કંઈ મને ખબર પડતી નથી. પછી શું આવે? ક્યુ ઉપરથી ભાઈ મને કંઈ ખબર નથી પડતી. બહુ મગજ ગયો કયુંનો વિચાર હું પણ કંઈ ખબર પડતી જ નથી બરાબર. ક્યુ ઉપરથી આર ઉપરથી
આર ઉપરથી રતલામી સેવ, બરાબર? આર ઉપરથી રતલામી સેવનો વારો લઈ લે ફટાફટ. ચાલો મારી જોડે હાલ. રતલામી સેવ આપી દે ને. ચાલો ભાઈ, ફાઇનલી આપણા હાથમાં રતલામી સેવ આવી ગઈ છે. આ ખાઈ લઈએ એટલે આપણો ટાસ્ક થાય પૂરો. પી પછી શું આવે છે? ક્યુ. ક્યુ પરથી શું જડે હા દુનિયા? હા, ક્યુ પરથી કઈ જડે? ક્યુ પરથી તો કઈ આવતું નથી. એલા ક્યુ પરથી આવે ને વોટર. લાલ મરચું થોડો ખવાય પેલો ભાઈ કે લાલ મરચું તો ખાવ યાર. લાલ મરચું ના ખવાય. આર ઉપરથી કોઈ કઈ કહી દો ભાઈ. આર ઉપર આર કેન્સલ કરી નાખી દો. આર કેન્સલ ભાઈ. આર માંથી કઈ જડતું એવું લાગતું નથી મને. મગજમાં નથી આવતું કઈ. એ હવે શું એસ આવે છે ને? એસ ઉપર ભાઈ આપણે અહીંથી શિવાની લઈ લઈએ. એકને એક દુકાને બે વસ્તુ લેવાની છૂટ છે. હું દુકાને પાછું આવતું ને પછી મને ખબર પડે કે શિવાની લેવાની બાકી છે હજી આપણે. ભાઈ શિવાની છે, શિવાની. હા ભાઈ, શિવાની આવી ગઈ છે. આ બધી પબ્લિક આપણા સામું જોઈ છે યાર. એસ ઉપરથી શું આવે ખબર? સિલ્ક. વેલેન્ટાઇન ડે કાલે જ ગયો ને, મને અટાણે યાદ આવ્યું. ઓ યાર, બિલ દેવાનું બાકી હજી. સિલ્ક. એસ ફોર સિલ્ક. સિલ્ક ક્યાં ગઈ જાને મન? સિલ્ક વેલેન્ટાઇન ડે. સોરી હો ભાઈ કેડબરી સિલ્ક હે. સિલ્ક 40. હા તો એ દઈ દો. સસ્તામાં પતી ગયું. મને લાગ્યું ઓલી બહુ વારી આવી 40માં જ પતી ગયું છે. ક્યાંમાં ક્યાં સિલ્ક તા લખ્યું નથી? ના એમ નહીં, સિલ્ક લખેલું હોવું જોઈએ. સિલ્ક નથી લખેલો તો નહીં હાલ છે ભાઈ. એ સિલ્ક ત્યાંથી ભાઈ ચોકલેટ મળી હતી, પણ એમાં હે ને સિલ્ક લખ્યું નતું. આપણે પ્રોપરલી હે ને સિલ્ક લખેલો હોવું જોઈએ તો જ મેળાવીએ. વળી મારે સિલ્ક ગોતવી જો હે. સિલ્ક શેરડીનો રસ. એસ ભાઈ, ગ્લાસ બનાવી નાખો મસ્તીનો, મસાલા મારીને, ચૂનો બૂનો નાખીને. ભાઈ આપણે તો હાઇજીન માણસ રહ્યા એટલે જો સ્ટ્રોનો ઉપયોગ કરી. આ ખૂટવાનું નથી આનાથી. તો ભાઈ બધી પબ્લિક છે ને મને ઘૂરીને જોઈશે. ખબર નહીં યાર, હું કંઈક કોમેડી શો કરતો હોઉં એવું લાગે છે, પણ લગભગ કોમેડી શો જેવું જ છે આ બધું. તો ભાઈ હવે વારો છે ટીનો, અને ટી ઉપરથી નામ પડે એટલે ટી. ભાઈ જતા આખો ટોપ ભરાઈને બને છો ભાઈ. અને આ ના પીવું બને થોડીક જ નાખજો. બસ વાહ ભાઈ વાહ. અલા હું હે ને ટી પીતો નથી હો, પણ આજ પીવી પડે મારે, કારણ કે ચેલેન્જ વિડીયો ચાલે છે. મને અડારી પકડતાય નથી આવડતી. ટી ઉપરથી કઈ? ટી ઉપરથી ભાઈ હોશિયાર હે યાર. દઈ દો ને ટમેટો ઝીણ કોક. હા, ટમેટો. ટી ફોર ટમેટા. ટી ઉપરથી આપણે ચા પી લીધી છે એટલે ચા એટલે ટી, બરાબર? અને હવે યુનો વારો છે. યુ ઉપરથી મને કંઈ યાદ નથી આવતું ભાઈ. બહુ મગજ ગયું હશે. કયું નો ઊભો છું. યુ ઉપરથી શું આવે છે, યુ ઉપરથી શું આવે છે કંઈ ખબર જ નથી પડતી. આપણે વી ઉપરથી વિક્સની ગોળી ખાઈ લઈએ એટલે વી ઉપરનું થઈ જાય કમ્પ્લીટ, બરાબર? વિક્સની ગોળી આપી દો ને એક જ. વી ઉપરથી કામ થયું કમ્પ્લીટ. તો હવે વારો આવે છે યુનો. યુ ઉપરથી આપણે બધું હે ને વસ્તુ ફાઇન્ડ કરવાની છે. એટલે યુ ઉપર શું જડતું? યુ ઉપર કઈ ખાવાની વસ્તુ જડતી હશે, પીવાની વસ્તુ અવેલેબલ હશે કંઈ યુ ઉપર? લાગતું નથી કંઈ. યુ કેન્સલ કરો. યુ સિવાયનું પકડો બીજું. હાલો, વીનો વારો હે. અને ભરતો ક્યાં પડી ગયો મને કાંઈ ખબર નથી, પણ મને લાગે ને ત્યાં સુધી લગભગ હારી જ જવાનું, કારણ કે મારે માર્કેટ એવી ને લગભગ બધું છે ને અવેલેબલ થઈ જતું. હવે એને કેવી માર્કેટ આવી ને મને ખબર નથી. વી ઉપરથી શું મળીએ? વિક્સ કી ગોલી લો, ખીચ દૂર કરો. વિક્સની ગોલી છે ભાઈ, દઈ દો એક. તો ભાઈ વિક્સ કી ગોલી. વી ફોર વિક્સ કી ગોલી કમ્પ્લીટ. વી કમ્પ્લીટ થઈ ગયું. વી પછી શું આવે? ડબલ્યુ આવે ને. ડબલ્યુ ફોર વોટર. પાણીની બોટલ લાવો ભાઈ એક. જેમ કે પાણીની બોટલ લાવતા એકને એક દુકાને પહેલાં વિક્સ લીધી, હવે પાણીની બોટલ લઈ એટલે 2 થઈ ગયો. ત્રીજી વસ્તુ આપણે નહીં લઈ શક્યું. ડબલ્યુ ફોર વોટર. ડબલ્યુ કમ્પ્લીટ. હવે રહ્યા છે ભાઈ WXY ને Z. કંઈ યાદ જ નથી આવતું. કયુંનું માથું કહું છું, થાકી ગયો છું એકદમ. કયુંનો આરામ કરું છું ભાઈ, કંઈ યાદ જ નથી આવતું. હવે આપણે ભાઈ આ ચેલેન્જ ત્યાંથી ક્વિટ કરવો જોઈએ ભાઈ. હવે કેવર કિંગને મારે ખબર પડી કિસ્મત જેના હારા આ જીતી જાય, બાકી ભાઈ હારી જવાનો છું. હવે કે મને યાદ જ નથી આવતું ભાઈ, આપણો ટાઈમે પૂરો થવા આવ્યો છે એકદમ. હવે વારો આવે છે એક એવો અક્ષર કે મને લાગતું નથી કે જેમનો કંઈ ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં ક્યાંય મિનિંગ થતો હોય. એક્સ ઉપર કંઈ ખાવાનું મળતું હોય. એક્સ ગૂગલનો ઉપયોગ કરીએ કે આપણે? ના કરી શકે ને. પણ એક્સ ઉપર લગભગ કંઈ હશે નહીં. એક્સ કેન્સલ કરો. એક્સ પછી શું આવે છે? વાય.
વાયુ પરથી લગભગ મને કંઈક જડી જાય જસ વાયુ પરથી મળી જાય કંઈક ગાંઠિયા તો જી થઈ ગયો કા વાયુ પરથી કંઈ આવતું હે એક્સ એ કેન્સલ વાય કેન્સલ હું હારી નહીં જાય ને યાર એક્સ વાય કેન્સલ ઝેડ જ ગોતો જો હવે ઝેડ જડી જાય ઝેડ ઉપરથી કંઈક જડી જાય કોઈ દવાનું નામ ઝેડ ઉપરથી ચાલુ થઈ જાય ચેલેન્જ જીતવા તો હું દવાઈ પી જાઉં ઝેડ બોલે તો ઝીંક એ તો મટીરિયલનું નામ આવી ગયું એ ના હાલે કા ઝેડ ગોતા દે આગળ પાછળ ગોતા દઉં મોસ્ટ એક છેલ્લી વસ્તુ ઘટે ઝેડ જડી જાય ને તો મને દિલને તસલી જડી જાય કુંજી જીતું એ તો છેલ્લે કાઉન્ટિંગમાં જ ખબર પડી શું કરો ડ્રોપ આઉટ કરી નાખો નહીં મળી ઝેડ નહીં મળી ઝેડ નહીં મળી હાલો ફાઇનલ કાઉન્ટિંગમાં જાય કે ક્યાં ક્યાં પૂગ્યું છે તો ભાઈ ફાઇનલ કાઉન્ટિંગ આવી ગયું છે કેવું તો બહુ વાર લાગે હા ના આવી ગયો ટાઈમ ઉપર આવી વાર હોય ભાઈ હા થોડો ગંધારો થઈ ગયો કે વાંધો નહીં મને ખબર છે તું જ હારી જવાનો હે તોય તું તારો આંકડો કહી દે હારી જવાનો થોડા હારે હું હાલી નીકળો આંકડો બોલ આગળ ખબર પડી જાય બોલી એટલે લાગે તારા ટાટિયા જમીન નીકળી જશે એમ હા તો બોલ આંકડો હાલ 15 યસ 15 હે હા ગણી લેજે આપડા 18 થયા હે શું વાત કરે હા 18 થયા હે ભાઈ તું જોઈ લે એક ને એક આઈટમ બે ફેર નથી ખાધી અમારો ભાઈ સજા માટે તૈયાર હે નહીં હાલો હાલ મારો ભાઈ હા ચાલુ કરી દે આમ હરખું જો વાહોથી આપણે હાલીને જવાનું હે ચાર પગે બે પગ ને બે હા એમ હાલ ના હાલ વાહોથી હાલવાનું હે બસ હાલ હાલ હજી હાલવાનું હે